જો આપણા જોડે બેટરી, વાયર, તાંબાનો તાર ને હોકા યંત્ર આ બધી જ વસ્તુ છે. અને આની હાથ નીચે બતાવો બેટરી દેખાય. બેટરીનો એક છેડો આપણે આની ઉપર ગૂંચળું બનાવ્યું છે તારનું. એ બીજો તારનો છેડો આપણે અહીંયા એલઈડીમાં આપ્યો. ડાયરેક્ટ પણ તમે આપી શકો આની અંદર, પણ આપણે એલઈડીમાં એટલા માટે આપ્યો એટલે આપણને ખબર પડે કે કરંટ પસાર થાય છે કે નહીં થતો. કારણ કે ઘણી વાર એવું થાય કે બેટરી બગડેલી હોય ને તમે મથ કરો તો પછી ના ખબર પડે. એટલે એલઈડી ચાલુ થાય તો આપણને ખબર પડી જાય. ઘણી વાર એલઈડી બંધ હોય તોય મત કરો તો પણ ના થાય. એટલે આપણે એલઈડી ચાલુ થાય એના ઉપરથી ખબર પડી જાય કે આપણી જે સર્કિટ છે પૂરી થાય છે, કરંટ બેટરીમાંથી પસાર થઈને જઈ રહ્યો છે. હાલ તમને અડાડીને બતાવશે એટલે હાલ આપણો વિદ્યુત પરિપથ ખુલ્લો છે એટલે વિદ્યુત પસાર થતો નથી. વિદ્યુત પસાર થતો નથી તો આપણું હોકા યંત્રમાં તમને આ દેખાશે. એના એસ થોડું આમ થોડું આ બાજુ આવી જાય. હા, હોકા યંત્ર જો મેં સેટ કરી દીધું, કઈ દિશા દેખાડે છે સમજાતું. ઓકે, જો સેટ કરી દીધું. ઓકે તો કઈ દિશા દેખાડે છે. હવે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે વિદ્યુત અંદરથી પસાર થશે એટલે એ સોય જે હાલ સ્થિર છે એ હલશે, મતલબ કોણા વર્તન પામશે. ચાલુ કરો હવે. ફરીથી હલી છે દેખા. હજુ વધારે લાઈન બતાવું હું. વાયરનું ગૂંચળું સરખું કરી દઉં ને એટલે થઈ જશે. જો સહેજ હલે છે. આનો શેડો હવે જો. હા જો હવે જો થયું. થોડું ગૂંચળું વ્યવસ્થિત હોય ને તો તમારે કમ્પ્લીટ થઈ જાય. દેખાય છે. ફરીથી હજુ ગૂંચળું હજુ સરખું કરવું. જો દેખાય છે. ફરે છે. છોડશો એટલે સ્થિર થઈ જશે. આપણે લાઇટ બંધ કરી દઈશું એટલે સ્થિર થઈ જશે. અને હવે ફરીથી અડાડ. જો હાલ્યું. છોડ દે.